હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે લીંબુનું પરફેક્ટ માપ સાથે ગોળવાળું અથાણું બનાવીશું। તો એકવાર બનાવીને આખા વર્ષ માટે રાખી શકાય તેવું આ અથાણું છે બનીને તૈયાર થશે અને સ્વાદમાં પણ બહુ ટેસ્ટી એવું ખાટું મીઠું ગોળવાળું અથાણું બનીને તૈયાર થઈ જશે। તો જો આથેલા લીંબુ હશે તો માત્ર 5 જ મિનિટમાં લીંબુનું અથાણું છે બનીને તૈયાર થઈ જશે। તો વજનમાં 500 ગ્રામ લીંબુ લીધા છે। તો પહેલાં એનો મસાલો તૈયાર કરી લઈશું। તો 4 ચમચી ખાંડ, 3 ચમચી મીઠું અને 1 ચમચી હળદર લીધા છે। તો ખાંડ મીઠું ભેગા થશે એટલે ફટાફટ લીંબુમાં પાણી થશે અને લીંબુ છે ઓછા દિવસમાં અથાઈ જશે। પણ જો તમારે ખાંડ ના એડ કરવી તો તમારે સ્કીપ કરવાની। તો માત્ર મીઠું અને હળદર ભરવાના। તો 4 ચમચી મીઠું લેવાનું, 1 ચમચી હળદર લેવાની, બરાબર મિક્સ કરી લઈશું। તો આ લીંબુ છે એને મેં ધોઈને સાફ કરીને લીધા છે। તો ઉપરથી આપણે લીંબુને આ રીતે 4 ભાગમાં કટ કરવાનું છે। તો આ રીતના ઉપરથી પહોળું થાય અને નીચેથી લીંબુ છે એ ફાટે ને એ રીતે તમારે બધા લીંબુને ઉપરથી કટ કરવાના। તો આ રીતે બધા લીંબુ કટ કરી અને આપણે જે મીઠું ખાંડ મિક્સ કરીને મસાલો તૈયાર કર્યો છે એ ભરી લેશું। તો જો મસાલો આટલા લીંબુમાં આ રીતે મસાલો તૈયાર કરીશું તો પરફેક્ટ મસાલો છે એ બનીને તૈયાર થશે। તો મસાલો પણ વધશે નહીં અને લીંબુ પણ નહીં વધે। તો આ રીતે બધા લીંબુ છે મેં ભરી લીધા છે। તો ભરાયેલા લીંબુને આપણે એક કાચની બોટલની અંદર ઊભા ગોઠવી લેવાના છે। તો આ રીતની કોઈ પણ કાચની જ બોટલનો તમારે ઉપયોગ કરવાના છે અને લીંબુને આ રીતે ઊભા ગોઠવવાના છે, આડા ના પડે તે રીતે બધા લીંબુ ભરી ઢાંકણ બંધ કરી 15 દિવસ સુધી તમારે લીંબુને બોટલમાં રાખવાના છે। વચ્ચે વચ્ચે તમારે લીંબુને આ રીતે હલાવી લેવાના એટલે પાણી જે થયું હોય એ આખી બોટલમાં ફરી વળે એટલે લીંબુ છે એ સારા રહે। તો 15 દિવસ જેવું થયું એટલે મેં લીંબુને નાની બોટલમાં અલગથી કાઢી લીધા હતા। તો આ રીતના ઉપર પાણી રહે તો લીંબુ છે ફટાફટ અથાઈ જાય એટલે મેં એને લીંબુને ફેરવી લીધા હતા। હવે લીંબુને 15 દિવસ થઈ ગયા છે। તો આ રીતના છે એકદમ સરસ લીંબુ છે અથાઈને તૈયાર થઈ ગયા, એટલે કે આપણે અથાણું બનાવવું હોય તો એના માટે આપણા લીંબુ તૈયાર થઈ ગયા છે। તો કુલ 12 થી 15 દિવસ તમારે આ રીતે લીંબુને રાખવાના, પછી જ એનું અથાણું તૈયાર કરવાનું છે। તો અથાણું બનાવવા માટે આ રીતની એક છાયણી લીધી છે અને નીચે એક વાસણ રાખીશું। એમાં આપણે આ લીંબુને છાયણીની અંદર કાઢી 4 થી 5 કલાક માટે તમારે આ લીંબુને છાયણીની અંદર પોળા પોળા કરી અને સૂકવવાના છે। એ પહેલાં આપણે આ લીંબુને આ રીતે 4 ભાગમાં કટ કરી લેશું। તો આ રીતે મેં એને ચીરીઓમાં કટ કર્યા છે, પણ જો તમારે હજી આનાથી 2 ટુકડા કરવા હોય તો તમારે ચપ્પુએથી એના 2 ટુકડા કરવા હોય તો એ પણ કરી શકાય। તો મેં એને લાંબા ચીરિયા જ રાખ્યા છે। બધું પાણી નીતરી જાય ત્યાં સુધી આ લીંબુને આપણે સૂકવવાના છે। તો આ જ રીતે છાયણીમાં 4 થી 5 કલાક માટે રહેવા દેશું અને જેના બિયા છે એ પણ આપણે વીણી લેશું। તો લીંબુ સુકાય છે ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરી લેશું। તો 1 વાટકા જેટલું મેં તેલ લીધું છે, તેલમાં ધુમાડા નીકળે એ રીતે ગરમ કરવાનું છે। પછી ગેસની ફ્લેમ બંધ કરી થોડું તેલ ઠંડુ કરી અને આપણે મસાલા એડ કરવાના છે। તો 10 થી 15 આખા મરી, 8 થી 10 લવિંગ અને 2 થી 3 તજના ટુકડા લીધા છે। તો થોડું તેલ ઠંડુ થાય પછી આ મસાલા એડ કરીશું અને આ તેલને આપણે ઠંડુ થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે બાકીના મસાલા તૈયાર કરી લઈશું। તો આપણે જે લીંબુ છાયણીની અંદર કાઢ્યા હતા એને 5 કલાક જેવું થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે ઉપરથી સરસ લીંબુ કોરા થઈ ગયા અને પાણી છે એ બધું સરસ નીતરી ગયું। તો હવે આ લીંબુને આપણે એક પહોળા વાસણની અંદર કાઢી લેશું। તો આપણા લીંબુ છે વજનમાં 500 ગ્રામ છે, તો આપણે 500 ગ્રામ ગોળ લેવાનો છે। તો ગોળ છે એકદમ ઝીણો સમારીને લેવાનો તમારે। તો જેટલા લીંબુ હોય એટલો ગોળ આપણે એડ કરવાનો છે અને જે તૈયાર કેરીનો આચાર મસાલો આવે છે એનો મેં ઉપયોગ કર્યો છે। તો અથાણાનો સંભાર જે સ્પેશિયલ મસાલો આવે છે કેરીનો ખાટો મીઠો એનો ઉપયોગ કર્યો છે। તમે એસકેનો લીધો છે, તમે કોઈ પણ સંભાર મસાલોનો ઉપયોગ કરી શકો। તો વજનમાં 200 ગ્રામ આપણો આ સંભાર મસાલો છે અને વાટકાનું માપ જોઈએ તો 1.5 વાટકા જેટલો આપણો મસાલો છે। તો આ જે અથાણાનો મસાલો છે એનો જ મેં ઉપયોગ કર્યો છે। તો આ રીતના મેં 1.5 વાટકા જેટલો આ મસાલો એડ કર્યો છે। આ મસાલામાં બધા જ મસાલા ચડિયાતા હોય છે એટલે બાકીના મેં કોઈ પણ મસાલાનો ઉપયોગ કર્યો નથી। તો હવે તમારે હળદર, મીઠું કે હિંગ કોઈ પણ મસાલાનો ઉપયોગ કરવાનો નથી। તો ત્યાં સુધીમાં આપણું તેલ છે પણ સરસ ઠંડુ થઈ ગયું। હવે તેલ એડ કરીશું।
બધી વસ્તુ બરાબર આપણે મિક્સ કરી લેવાની છે. તો આ રીતના એકદમ સરસ મિક્સ કરીએ તો આપણું તેલ અને જે સંભાર મસાલો આપણે એડ કર્યો છે એ પણ એકદમ સરસ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ અને આ રીતના લચકા જેવું છે અથાણું બનીને તૈયાર થશે. તો આ રીતના એકદમ સરસ મિક્સ કરી ઢાંકીને 24 કલાક માટે આપણે રહેવા દેવાનું છે, એટલે જે આપણે ગોળ એડ કર્યો છે એકદમ સરસ પીગળી જાય. તો આ થાણાને કુલ 24 કલાક જેવું થઈ ગયું છે. તો મારે તો ઓછામાં ઓછો 1 દિવસ માટે આ રીતે રહેવા દેવાનું છે. વચ્ચે વચ્ચે તમારે એને ચમચા અથવા ચમચેથી એને મિક્સ કરી લેવાનું, એટલે જે કોઈ પણ ગોળની ગાંગડી રહી ગઈ હોય એને તમારે ભાંગી લેવાની, બરાબર મિક્સ કરી લેવાની છે. તો ગોળ આખો હોય તો આ રીતે એને ભાંગી સાથે અથાણા સાથે મિક્સ કરી લેવાનો. તો 1 દિવસ માટે આ રીતે એને બહાર રાખવાનું છે. બરાબર વચ્ચે વચ્ચે તમારે 2 થી 3 વાર એને મિક્સ કરી લેવાનું. તો કુલ 1 દિવસનો સમય થઈ ગયો છે અને એકદમ સરસ તેલ પણ દેખાય છે અને બધા જ મસાલા સરસ મિક્સ પણ થઈ ગયા. તો હવે આપણે આ અથાણાને કોઈ પણ બોટલની અંદર ભરવાનું છે. તો કાચની બોટલનો ઉપયોગ કરશો તો અથાણું છે એ સારું રહેશે. તો મેં આ બોટલને તપાવીને ઉપયોગમાં લીધી છે. ઢાંકણ પણ સરસ સાફ કરીને લેવાનું છે. તો બોટલની અંદર આપણે ભરી અને આ અથાણાને ફ્રીજમાં રાખશું તો આખા વર્ષ માટે અથાણું છે સારું રહેશે. અને જો બહાર રાખો તો તમારે થોડું તેલનું પ્રમાણ છે ચડિયાતું રાખવાનું. અથાણા ઉપર થોડું તેલ દેખાય એ રીતે તમારે ગરમ કરી તેલ એડ કરવાનું, એટલે બહાર પણ અથાણું સારું રહેશે પણ થોડું શામ પડશે. ફ્રીજમાં રાખશો તો કલરમાં એકદમ લાલ જ અથાણું રહેશે. તો એકદમ ચટાકેદાર, સ્વાદમાં બહુ ટેસ્ટી એવું આપણું લીંબુનું અથાણું છે એ બનીને તૈયાર થઈ ગયું. તો દાળ ભાત સાથે તો ખાવાની ખૂબ મજા આવશે, પણ રોટલા કે ભાખરી સાથે પણ અથાણું ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. આવા જ વિડીયો જોવા ચેનલ